છોટાઉદેપુર કોઠારા ગામે બેફિકરાઈથી ટ્રેક્ટર ચલાવતા ટેન્કર નીચે દબાઈ જતા 50 વર્ષના આધેડનું મોત. છોટાઉદેપુર તાલુકાના છેવાડે આવેલ કોઠારા ગામના ડુંગર ફળિયામાં રહેતા વિશ્રામભાઈ ભીખાભાઈ નાયકા ઉંમર વર્ષ 50નું પાણીના ટેન્કર નીચે દબાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બેફિકરાઈથી ટ્રેક્ટર ચલાવતા પાછળના ભાગે બાંધેલ પાણીના ટેન્કર અચાનક પલટી ખાઈ જતા ટ્રેક્ટર નીચે વિશ્રામભાઈ દબા ગયા હોય, જેથી ઘટના સ્થળે તેઓનું મોત નીપજ્યું હતું. આ બાબતે મરનારના પુત્ર જીવાભાઈ વિશ્રામભાઈ નાયકાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પીકો કલમ 279, 337, 338, 304 MV એક્ટ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ કોઠારા ગામ પાસે મરનાર વિશ્રામભાઈ જતા હોય તેઓની ઉપર ટ્રેક્ટર ચાલક પોતાનું મેસી કંપનીનું લાલ કલરનું નંબર વગરનું ટ્રેક્ટર અને પાણી ભરેલ ટેન્કર લઈ પૂર ઝડપે ને બેફિકરાઈપૂર્વક ચલાવી લવાતા હોય. અચાનક પાણી ભરેલ ટેન્કરે પલટી ખવડાવતા ફરિયાદી જીવાભાઈના પિતા વિશ્રામભાઈ પાણી ભરેલ ટેન્કર નીચે દબાઈ ગયા અને ફરિયાદીના પિતા વિશ્રામભાઈ નાયકાનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું હતું, જે ઘટનાને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા. અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.